ચલો આજે આપણે 14મો દિવસ છે બરાબર. 14મા દિવસમાં થોડું સ્વામી વિવેકાનંદને યાદ કરી લઈશું, આપણા આધ્યાત્મિક ગુરુ બરાબર. તો કે એમનું એક સૂત્ર છે, શું કે જિંદગીનો રસ્તો બનો બનાવેલો નથી મળતો, પોતાની રીતે જ બનાવવો પડે છે. જેણે જેવો માર્ગ બનાવ્યો એને એવી સફળતા. એટલે કે ભાઈ જિંદગીમાં દરેક મોડ પર આપણને આપણા રસ્તા બનાવેલા મળતા નથી, આપણે જાતે જ આપણે બનાવવા પડે છે. જેને જેવો માર્ગ બનાવ્યો એને એવી સફળતા. બરાબર. એક નાયક બનો અને સદૈવ કહો મને કોઈ ડર નથી, હું બધું જ કરી શકું છું. એ તો હવે કહો કે એક ભાઈ નાયક બનો અને હીરો બનો એમ, અને સદૈવ કહો કે મને કોઈ ડર નથી, હું બધું જ કરી શકું છું. જિંદગીમાં જેટલો મોટો સંઘર્ષ હશે સફળતા એટલી મોટી હશે. એટલે હવે તો અંદાજ આવી ગયો કે ભાઈ જેટલી મોટી સફળતા, મોટા સંઘર્ષ કહેવાનો અર્થ એ છે કે ભાઈ બસ સંઘર્ષ કરો જિંદગીમાં, અને જેટલી મોટી સંઘર્ષ હશે, જેટલો મોટા સંઘર્ષ હશે એટલી મોટી તમારી સફળતાઓ હશે. બરાબર. હવે આપણે કાલનો એ ચાલુ કરી. કાલે શું રહી ગયું તો કે હેડ શીખ્યા, હેઝ શીખ્યા, માલિકીમાં. હવે આ વિલ હેવ રહી ગયું. વિલ હેવ બરાબર. વિલ હેવ એટલે ભાઈ મારી પાસે હશે. બધાની જોડે વિલ હેવ જ આવશે. બધા જ કરતા આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, જેટલા કરતા છે બધાની જોડે વિલ હેવ હશે. શું હશે? જે હશે. ધારો કે you will have a imported car. તારી જોડે એક ઇમ્પોર્ટેડ કરેલી કાર હશે. અથવા you will have a new car. ન્યુ કાર ચાલશે ને? you will have a new car. તારી જોડે ઇમ્પોર્ટેડ કરેલી કાર હશે, બરાબર. ન્યુ કાર હશે, ન્યુ બિલ્ડિંગ હશે, જેવું હોય. એટલે આપણો અર્થ એવો છે કે ભાઈ હશે છે, હતું, હશે. આ ત્રણ આ રીતે તૈયાર કરવાનું. હતું માલિકી બતાવવા માટે થાય છે. માલિકી એટલે માલિકી હતી, છે, પાછળ જાઓ, હશે પણ વિલ હેવ. બધા જોડે વિલ હેવ. આમાં તો ખબર પડી ગઈ, આમાં બાકી છે. એ રીતે ચલો હવે કોઈ બી માલિકીની બતાવો. મારી જોડે શું હશે? જે હશે લોટ ઓફ મની હશે, નોલેજ હશે. યુ વિલ હેવ નોલેજ. યુ વિલ હેવ નોલેજ. હેવ નોલેજ. બરાબર. કોઈ આર્ટિકલ કેમ નથી? નોલેજ જ્ઞાનની જોડે થોડું આર્ટિકલ લખાય, બરાબર. કેમ કે જે ગણી ના શકાય એની જોડે આર્ટિકલ ના લખાય. એક વચન તો એનું બહુવચન ના થાય, બરાબર. તો હવે થોડું તમને ખબર પડી. હવે નકાર. નકારમાં શું કરવાનું? તો કે આ બે સહાયકારક ક્રિયાપદ. બે સહાયકારક ક્રિયાપદ કોની પાછળ નોટ લખવાનું? તો કે કરતા I will not have a car. હવે આ કારની જગ્યાએ તમે ગમે તે વાપરી શકો. કઈ કાર નહીં, ગમે તે ન્યૂ ડ્રેસ, ન્યૂ ફોન, ન્યૂ મોબાઈલ, ન્યૂ ઇમ્પોર્ટેડ, બ્રાન્ડેડ. કોઈ બ્રાન્ડેડ વસ્તુ હોય, કોઈ ઇમ્પોર્ટેડ વસ્તુ હોય, એવું ગમે તે વાપરી શકો. એવું કંઈ આ તો હું તમને ઉદાહરણ આપું. ધારો કે અહીંયા હી લખ્યું હોય, સી લખ્યું હોય, યુ લખ્યું હોય, આઈ લખ્યું હોય, યોર ફાધર લખ્યું હોય, ગમે તે લખ્યું હોય, તો વિલ નોટ હેવ અ કાર. તમારા પપ્પા જોડે, તમારા તેની જોડે, આ જોડે, આની જોડે રમેશ હોય, એટલે કે બધાની જોડે વિલ હેવ જ આવે. આ બાજુ હશે માલિકી, ભવિષ્યની માલિકી.
ભવિષ્યની માલિકી બતાવવા માટે will have વપરાય. ભવિષ્યની માલિકી બતાવવા માટે will have વપરાય. તો not માટે not. બરાબર. પ્રશ્નાર્થ કરવો હોય તો શું થશે? not વિશે આ will ને ખાલી આગળ લઈ લો. થઈ ગયું? બસ have તો એનું એ જ આ will થયો ને will એને આગળ લઈ લો. બસ આ જ નિયમ છે. બે નહીં લેવાના. આને will have નહીં લેવાનું. તમે તો બે સહાયકાર કર્યા પછી એકને આગળ લઈ લો. વાત પૂરી થઈ ગઈ. શું મારી જોડે હશે? will. હું તમને પૂછું will you have a car? શું તમારી જોડે કાર હશે? will you have a new branded shirts, new branded imported shirts, new shirts? જેવું તમારે પૂછવું હોય. બરાબર. આ રીતે વાક્ય રચના. પણ જો પ્રશ્ન લહેકા મારો થોડું પ્રશ્ન ચિહ્ન એ ભૂલાય નહીં. બરાબર. પ્રશ્ન ચિહ્ન મારો લેકો મારો એવું ભૂલાય નહીં. ચલો એટલે હવે મને નહીં લાગતું કે તમને આમાં લોચા પડે. ફરી એક જ વખત છેલ્લે બતાવી દઉં. માલિકી હશે છે 5 મિનિટમાં પૂરું કરી દીધું. માલિકી બતાવે. મારી પાસે એક કાર હતી. વાક્ય વાંચો. હતી મારી પાસે એટલે આઈ હતી એટલે ભૂતકાળ. had has will have. બરાબર. માલિકી બતાવવા આ ત્રણ શબ્દ ગમે તે વપરાય. તો મારી પાસે એક કાર હતી. હતી ભૂતકાળ. આવી જાવ ભૂતકાળમાં બધાની જોડે had એટલે I had એક કાર. a car, a new car, a new car, a branded car, a imported car, a new dress, a new building. જે હોય. બરાબર. હતી. વાક્ય વાંચો. શું તમારી જોડે એક મકાન હશે? માલિકી બતાવે છે. માલિકી બતાવે એટલે આ ત્રણ દિમાગમાં આવવા જોઈએ. તો તમારી જોડે યુ શું વપરાય? have has કે બીજા હશે ભવિષ્ય બતાવે છે તો will have આવશે ને. will have શું છે? પ્રશ્નાર્થ છે. આને આગળ લઈ લો. will you have. થઈ ગયું? એક મકાન. a building. બરાબર. થઈ ગયું? will you have a building? તમે જો એક મકાન હશે. હવે એ બિલ્ડિંગની જગ્યાએ નાઇસ બિલ્ડિંગ. નાઇસ એ તમે પાછળના શબ્દો તો ગમે તે લખી શકો. આપણે તો ખાલી આ વાક્ય આ મેન શરૂઆત આવડી જોઈએ બસ. બરાબર. પાછળ તમે શર્ટ આ પેન મોબાઈલ ફોટો કેમેરા આ ઘણું થઈ શકે. તમારી જોડે વાતચીતમાં તમારી જોડે પેન છે, તારી જોડે ફોન છે, તારી જોડે આમ નહીં બોલતા આપણે. તમારી જોડે શું છે? તમારી જોડે માલિકી બતાવવા માટે પ્રેઝન્ટની માલિકી અત્યારની. તમારી વાતચીતમાં તમે વધારે બોલતા હોય શું તારી જોડે આ છે, શું તારી જોડે આવું છે, શું તારી જોડે આ પેન છે, શું તારી જોડે મોબાઈલ છે, શું તારી જોડે મારી નોટબુક છે, શું તારી જોડે. તો પ્રેઝન્ટ માટે શું આવશે? હેવ યુ. થઈ ગયું? યુ હેવ આવે ને એટલે યુ હેવ. પ્રશ્ન હેવ યુ જે પૂછવું હોય તમારી જોડે છે. હેવ યુ જે પૂછવું હોય. હેવ યુ મની, હેવ યુ વોટર, હેવ યુ મિલ્ક, હેવ યુ શું તમારી પેશન્સ છે, ધીરજ છે તમારી જોડે. એવી કટાક્ષો મારો પેશન્સ છે તમારી જોડે. બરાબર. પેશન્સ ધીરજ. હેવ યુ કરેજ હિંમત છે તમારી જોડે. આ બધું તમે જો આર્ટિકલ કેમ નથી આવતા? વોટર, મિલ્ક, લિક્વિડ, મની, પેશન્સ ધીરજ ભાવ બતાવે છે. કરેજ ભાવ બતાવે છે. ભાવને ગણી ન શકાય એવા શબ્દો છે એટલે આર્ટિકલ નથી લખતો. બરાબર. એટલે એક વચ્ચેનો ઈચ્છા થાય આને
ચલો હેવ યુ આપણે પ્રશ્નાર્થ અને નકારમાં એક શબ્દો યાદ રાખવાનો હોય તો સારામાં સારો શું એની યાદ રાખો એની એની આ લખવું જોઈએ એની બરાબર એની તો મજા આવશે વાક્યની થોડી એનીનો ઉપયોગ કરતા શીખવાનું હેવ યુ એની પેન હેવ યુ એની પેન્સ હેવ યુ એની મિલ્ક મિલ્ક બધા ચાલશે હેવ યુ એની મિલ્ક હેવ યુ એની વોટર હેવ યુ એની કેરોસીન હેવ યુ એની પેટ્રોલ જે બરાબર જવાબ શું આવશે યસ I have a pen. No, I have not. और नकारमा पाछू है नहीं आ have ना वाला वाक्यમાં no भी આવી શકે not भी વપરાય બંને ચાલે I have not I have no any જે પૂછો have you any idea have you any doubt તમારે કોઈ ડાઉટ છે પ્રશ્ન પૂછે have you તમારે કશું છે ડાઉટ છે have you any doubt લેક્ચર પૂરો have you any doubt no sir I have not any doubt મારે કોઈ ડાઉટ નથી have you any problem તમારે કોઈ પ્રોબ્લેમ છે બરાબર no sir I have not any doubt no sir સર અમારા તો નો સ્ટડી નો કન્ફ્યુઝન સર સ્ટડી કરે તો પ્રોબ્લેમ આવે ને સ્ટડી કરે તો ડાઉટ આવે ને નો સ્ટડી નો કન્ફ્યુઝન મોર સ્ટડી મોર કન્ફ્યુઝન બરાબર વધારે વાંચો તો પ્રોબ્લેમ આવે એમ વાંચતા નહીં એમ જોતા નહીં આ એક વખત જોયું પત્યું પૂરું ચાલો બરાબર રિવિઝન કહેવાનો છે રિવિઝન કરો તો ડાઉટ આવે ને રિવિઝન કરો વારા ઘડીએ વાંચવાત કરો મગજમાં ઈચ્છા થાય કે આનું શું થાય શું છે હેવ હેઝ ને હેડ શું છે તો પ્રશ્નો ઉદ્ભવશે ને વાંચવાનું નહીં તો કઈ રીતે પ્રશ્નો ઉદ્ભવે ચલો બરાબર હવે આપણે ખબર પડી ગઈ શું યાદ રાખવાનું આ માલિકી બતાવવા માટે એની પ્રશ્નો કાઈ પ્રશ્નાર્થમાં અને નકારમાં ઉપયોગ કરતા શીખજો કોઈ બી માલિકી બરાબર હવે હવે શું હેવનો ઉપયોગ ચલાવ્યો છે તો હેવનો એક બીજો ઉપયોગ શીખી લઈએ શું હેવ કંઈક આપણા ઘરે કોઈ આવ્યું હોય ને તો આપણે લેવાના હાથમાં ઉપયોગ કરીએ છીએ શું હેવ 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 લો ને ભાઈ લો એટલે એનો અર્થ થાય છે લો આ રીતે આપણે ડાયરેક્ટ સીધું જ લો હેવ શું લઈએ કોઈ મહેમાન ઘરે આવે શું કહીએ આપણે હેવ સીટ બેઠક સીટ એટલે બેઠક એનું નામ કહેવાય ને એટલે હેવ અ સીટ હેવ વોટર મિલ્ક ફૂડ બ્રેકફાસ્ટ લંચ ડિનર કોફી આ બોટલમાં કોફી બી કહીએ કોફી મિલ્ક આવું બધું આપણે કહેતા હોય છે બિસ્કિટ an apple an orange a banana ખબર પડે છે હેવ અ પેન તમારા પણ હેવ અ પેન લેન પેન લેન એ વર્ડમાં કંઈક લોના અર્થમાં આ પણ ઉપયોગી છે ચાલે છે આપણે ઘણી વખત આપણા મહેમાન આવે તો આપણે આ બધા ઉપયોગ કરીએ છીએ ઓરેન્જ એપલ બધા થશે કે સાહેબ અહીંયા આર્ટિકલ લખ્યું અને અહીંયા કેમ નહીં તો તમે વિચારો વોટર મિલ્ક ફૂડ બ્રેકફાસ્ટ લંચ ડિનર કોફી મિલ્ક એમાં કંઈ ગણી શકાય એનું બહુ જ નહીં ના એટલે હેવ વોટર હેવ મિલ્ક હેવ ફૂડ કોઈ મહેમાન આવ્યા લેર ભાઈ લો હેવ વોટર હેવ કોફી બરાબર આવું આપણે કહેતા હોઈએ છીએ હવે લો 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 લોના અર્થમાં એક તો હવે એક હેવનો ઉપયોગ આપણે મહેમાનોના સત્કારમાં કરતા જ હોઈએ છીએ તો પછી બીજો બી એક યાદ આવવું જોઈએ કયો ઉપયોગ કરીએ બીજો શાનો ઉપયોગ કરીએ છીએ આ તો આવડી ગયું ને હેવ અ સીટ હેવ એન ઓરેન્જ હેવ એન એપલ હેવ અ બિસ્કિટ તમારી સામે હેવ અ કંપાસ હેવ અ ફોન લે ને ભાઈ લે ફોન હેવ અ પેન હેવ અ ડસ્ટર એમ કહો છો તમે એટલે વાતચીત કરતા હોય છે બરાબર હેવ અ ચોક લે ને ભાઈ ચોક લે ને હવે આપણે
મિલ્ક, કોફી અહીંયા ઘી, સુગર, બરાબર, જેમાં બધું આર્ટિકલ ના આવે દ્રવ્યો. પછી આપણે ઈચ્છા બતાવતા તો આપણે શું કરીએ છીએ? વુડનો ઉપયોગ કરીએ છીએ. વુડ, યાદ આવ્યું? વુડ, વુડનો એક ઉપયોગ છે તમારી ઈચ્છા બતાવવા. યાદ આવું ના આવતું હોય તો હજુ કહું છું, જે બી લેક્ચર ચાલે એની એક નોટ બનાવો. નોટ બનાવીને યાદ કરો કે ભાઈ વુડ કઈ જગ્યાએ લખેલું છે, કયા લેક્ચરમાં છે. એક નોટ બનાવીને લખી દેવાનું કે વુડ આ લેક્ચરમાં છે, આ લેક્ચરમાં છે. ફરી ભૂલી જવાય તો ફરીથી એ લેક્ચર ખોલીને જોઈ લેવાય કે ભાઈ વુડના કેટલા ઉપયોગો છે. તો વુડનો એક ઉપયોગ છે લાઇટ, બરાબર. લાઇટ, વુડ યુ લાઇક, આપણે વુડ લાઇક, બરાબર. તો કેવી રીતે કહીએ? આપણે પેલું તો શીખી ગયા. હેવ 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 બનાના, બનાના લો. હેવ એન ઓરેન્જ લો, બરાબર. પછી મિલ્ક લો, કોફી લો, ટી લો, ફૂડ લો, બ્રેકફાસ્ટ લો, લંચ લો, ડિનર લો. જીવ જો આ નાસ્તા વસ્તા આ બધું આપણે શીખીએ છીએ ને હેવ. તો હવે આ વુડનો ઉપયોગ શીખવો પડે ને. આ સીધું સિમ્પલ હેવનો ઉપયોગ કરી દીધો, બરાબર. હવે વુડનો ઉપયોગ કરીએ તો આપણે વુડનું શું કરીએ, શું શીખીએ છીએ? આઈ વુડ લાઈક, પછી ટુ ક્રિયાપદ. મને ગમે છે શું, જે ગમતું હોય. આઈ વુડ લાઈક ટુ ક્રિયાપદ. ક્રિયાપદ હોય તો ટુ, જે ગમતું. ધારો કે ક્રિયાપદ ના હોય તો આઈ વુડ લાઈક કોફી. ના, તો શું થશે? આઈ વુડ લાઈક કોફી. તમને કોઈ બી પ્રશ્ન પૂછે હેવ બનાના, તો તમે શું કહો? આઈ વુડ લાઈક કોફી. મને ત્યાં કોફી ગમે છે. આઈ વુડ લાઈક કોફી. મને તો ટી ગમે છે. મને તો અત્યારે શું ગમે છે? રાતનો સમય હોય તમે, મને તો અત્યારે ડિનર ગમશે યાર. મને આઈ વુડ લાઈક ડિનર, બરાબર. હવે કદાચ કોઈને એવું ઈચ્છા થાય મારે ક્રિયાપદ લખાવું છે, તો તમે શું લખો? આઈ વુડ લાઈક ટુ. ટુ આ થઈ ગયું. તો ટુ ક્રિયાપદ. શું ટુ? કોફી ને ટી ને, કોફી ટી હોય તો શું લખવાનું? ડ્રિંક. તો આઈ વુડ લાઈક ટુ ડ્રિંક કોફી ટી. અને ડિનર ને બધું આઈ વુડ લાઈક ટુ ઈટ, બરાબર. અને આ બી ચાલે ને, આખું આનું વાજ ટુ હેવ. તો આઈ વુડ લાઈક ટુ હેવ થઈ ગયું. આઈ વુડ લાઈક ટુ હેવ એ આખું વાક્ય બની જાય. જે બનાવવું હોય એ તમે. આ મને આ ગમે છે શું? હવે આઈ વુડ લાઈક તો બી ચાલશે, આનું આ લખી દેશું તો બી ચાલશે. આઈ વુડ લાઈક ટુ હેવ લેવાના અર્થમાં, કેમ કે એ હેવનો એક ઉપયોગ છે. હવે આઈ વુડ લાઈક ટુ હેવ તો બી ચાલશે, ટુ હેવ તો બી ચાલશે, ટુ ડ્રિંક તો બી ચાલશે, ટુ ઈટ તો બી ચાલશે, બરાબર. આઈ વુડ લાઈક ટુ હેવ, આઈ વુડ લાઈક ટુ ડ્રિંક, જે લાગતું હોય. આઈ વુડ લાઈક ટુ ઈટ, જે ખાવું હોય. એટલે આ રીતે બી તમારું વાક્ય ચાલે. ચલો પસંદગી બતાવી છે. આઈ વુડ લાઈક ગમતું બતાવું છે, તો કે ખાવા પીવાનું સિવાય બી બીજું બી વપરાય ને. ધારો કે આઈ વુડ લાઈક ટુ take part in competition. I would like તો બી ચાલે. મને take part, I would like to take part in competition. I would like to participate, ભાગ લેવો. participate કરવો બી ભાગ લેવો. I would like to run, મને દોડવું ગમશે. I would like to jump, મને કૂદવું ગમશે. એટલે આ તો જમવાના નાસ્તા લેવાના અર્થમાં આપણે ગમતું બતાવ્યું, પણ બીજું બી બધું ગમે ને. વાતચીતમાં બધું ઘણું ગમે આપણને. I would like to write, અત્યારે મને સાહેબ લાઈક. I would like to write, મને લખવું ગમશે. I would like to sing, ગાવું ગમશે, બરાબર. હવે આ જ પ્રશ્ન આપણે પ્રશ્નાર્થમાં કરવાનો છે. તો પ્રશ્નાર્થમાં આપણે કોને કહીએ? સામેવાળા કહીએ ને તો શું થશે? યુ લખતા હોય ને, યુ વુડ લાઈક ટુ, બરાબર. તો પ્રશ્નાર્થમાં શું કહીશું? જો યુ વુડ લાઈક ટુ હેવ. પ્રશ્નાર્થમાં શું કરીશું? આ વુડને આગળ લઈ
મોટો પ્રશ્ન, પ્રશ્નાર્થ, પાછળ પ્રશ્નાર્થ, પાછળ પ્રશ્નાર્થ. Would you like to have? Would you like to drink? Would you like to eat? Would you like to participate? Would you like to run? Would you like to run, walk? Would you like to? થઈ ગયું. Would you like to? તમારી ઈચ્છા, તમારી પસંદ દર્શાવવા માટે would like નો ઉપયોગ પણ થાય છે. આ તમને ગોખાયું હોય, ખબર હોય તો તમારા મનમાં વાતચીતમાં યાદ આવશે ને. ચલો હવે કદાચ કોઈને એવું થાય કે would you like to તો કીધું જ છે મેં, કોઈને એવું થઈ જાય would you like, કોઈને એવું થાય કે what થી પ્રશ્ન પૂછો છે. શું પૂછો છે? what થી. તો what would you like to have? જવાબ આ શું આવે બધું આકાર નાખવું પડે ને. ધારો કે what would you like to have? આ જવાબ આવે શું? કર્મ આવે, કર્મ નીકળી જાય. પ્રશ્નાર્થમાં તમે શું કરશો? શું તમને ગમે છે કેળો? શું તમને ગમે છે ટી? શું તમને ગમે છે ચા? એવું થોડું પૂછો. what would you like to drink? તમને શું પીવાનું ગમે છે? અહીંયા જ આપણો પ્રશ્ન પૂરો થઈ જાય. આ what પૂછો ને કે આ તો જવાબ છે. એટલે શું કરશો? what would you like to have? What would you like to drink? What would you like to eat? બધું ઘણું તમે આ would you like to ઘણું બોલી શકો છો, ઘણું સમજી શકો છો. આ what લખી શકો છો. શું what એટલે શું? જવાબ કાઢી નાખજો. જવાબ બી લખશો તો ના મજા આવે. બરાબર. હવે what would you like to? જવાબ તમને શું ગમે છે પસંદગી બતાવવા માટે તમારે જવાબ આપવાનો છે. તો તમે શું કહેશો? I would like, ડાયરેક્ટ પૂછો I would like banana, I would like orange, I would like milk તો બી ચાલશે. ક્રિયાપદનો ઉપયોગ કરો. I would like to ક્રિયાપદ have, drink, eat તો બી ચાલશે. તમારામાં ક્રિયાપદ લખો તો તું લખો. બે ક્રિયાપદ જોડે જોડે ના લખાય ને. આ લાઈક અને આ બે ક્રિયાપદ જોડે જોડે લખીએ ને એટલે આ તું લખીએ છે. આટલો નિયમ ખબર પડવો જોઈએ. બસ તમારું પતિ હેવ પૂરું થઈ ગયું ને. હવે આપણે શું કરીશું કે હવે હેવ માલિકી આજે પૂરી થઈ ગઈ તમારી. માલિકી પૂરી થઈ ગઈ એટલે હવે આપણે થોડું ઈટનું લઈ લઈએ કે ઈટ થોડું શું છે કે ઈટનો વધારે વાતચીતમાં ઈટનો વધારે ઉપયોગ થાય છે. ચલો ઈટ શું? એક તો ઈટનો શું અર્થ છે? સમય. સમય એટલે what is the time? બરાબર. what is the time? It is what is the day? તારીખ. what is the month? કયો month છે? it is જે સમય હોય, જે તારીખ હોય, it is જે મહિનો હોય. બરાબર. આ રીતે તમે what થી પ્રશ્નો પૂછી શકતા હોય છે. કયો જવાબ? અને જવાબ ઈટ આવે છે. સમય, વાર, તારીખ, સમય, વાર, તારીખ, કિલોમીટર આ બધું બતાવતા હોય છે આપણે ઈટના ઉપયોગથી. એમાં કોઈ ઈટનો અર્થ થતો નથી ભાઈ તે આટલા વાગે આવ્યું. આમ તો ઈટનો અર્થ તે થાય પણ આપણે શું સમજવાનું? આટલા વાગે. આજે કયો વાર છે? તો ઇટ ઇઝ મંડે, ઇટ ઇઝ સન્ડે, જે હોય યાર. કયો મહિનો છે? જે હોય. બરાબર. તો તમને ખાલી ઈટથી વાક્યની શરૂઆત કરી આપે. તો ઈટનો એક આ ઉપયોગ છે. કેટલું દૂર છે સંતરોડ અહીંથી? કેટલું દૂર છે ગગરા? તો ઇટ ઇઝ 25 કિલોમીટર્સ અવે. દૂર છે. બસ આટલું આવડે. ઇટ ઇઝ 25 કિલોમીટર અવે. કેટલું દૂર છે બરોડા? તો ઇટ ઇઝ 81 કિલોમીટર્સ અવે. દૂર છે. કઈથી? તો કે ફ્રોમ કઈથી? તો કે ગોધરા, ફ્રોમ સંતરોડ. બરાબર. આ રીતે વાક્ય લંબાવાય. ઇટ ઇઝ 25 કિલોમીટર્સ. ઇટ ઇઝ એટલો કિલોમીટર બતાવવા બી વપરાય છે ઈટનો. તો આટલો તો ઈટનો આવડતો જ હોવો જોઈએ. અર્થ કઈ થતો નથી ઈટનો. ચલો બીજું છે ઈટ મનના વિચારો. મનના વિચારો. બરાબર. તમારે ઘણા જ મનના વિચારો હોય. ચા પીતા હોય કોઈ પછી ચા કેવી છે? તમે કહો ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ ટેસ્ટી, ઇટ ઇઝ હોટ, નાઇસ, ઇટ ઇઝ નાઇસ, it is
ગરમ છે, ઇટ ઇઝ કોલ્ડ. ચાલે ને? આ રીતે ચાલે ને? ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ હોટ, ઇટ ઇઝ કોલ્ડ. આબોહવા અત્યારે કેવી છે? હા, બહુ ઠંડી છે. ઇટ ઇઝ કોલ્ડ એમ. ચા પીતા તો ઠંડી ચા, અને અત્યારે આબોહવાની વાત ઠંડી ઋતુ. ઇટ ઇઝ ઉનાળો, તમે ઇટ ઇઝ હોટ, ગરમ છે. ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ બ્યુટીફુલ. ગાર્ડન કેવો છે? ઇટ ઇઝ બ્યુટીફુલ. ચલો, આ રીતે થતું હોય છે. હવે આપણે શું કરીએ? પ્રશ્નાર્થ કરી લઈએ. કોઈ કેવું થાય શું ખરેખર આ પ્રશ્ન છે? તો શું કરવાનું? ઇઝ ઇટ હાર્ડ? શું તે હાર્ડ છે? ગણિતની વિષયમાં વાત કરીએ. શું તે હાર્ડ છે? ઇઝ ઇટ ઇઝી? શું તે ઇઝી છે? ઇઝ ઇટ નેસેસરી? શું તે જરૂરી છે? થાય ને? આ ટૂંકા પ્રશ્ન. હાર્ડ, અઘરું, ડિફિકલ્ટ, ઇઝી, નેસેસરી, પોસિબલ. શું તે પોસિબલ છે? શું તે શક્ય છે? શું તે ઇઝ ઇટ નેસેસરી? ઇઝ ઇટ પોસિબલ? ઇઝ ઇટ ઇમ્પોસિબલ? ઇઝ ઇટ નેસેસરી? ઇઝ ઇટ આ બધા વાક્યો ઉતરી જવા જોઈએ. હે, બરાબર? ઇઝ ઇટ હાર્ડ? ઇઝ ઇટ ઇઝી? ઇઝ ઇટ નેસેસરી? ઇઝ ઇટ ડિફિકલ્ટ? ઇઝ ઇટ પોસિબલ? ઇઝ ઇટ ડેન્જરસ? પ્રશ્ન જ થયો. આને આગળ લઈ લીધું બસ. આ શું છે? આ ઇઝ છે ને, ઇઝ એને આગળ લઈ લીધું. ઇઝ ઇટ બસ. જે હોય એ પ્રશ્ન બી થાય ને. તમે વાતચીતમાં શું કરો? વારે ઘડી પ્રશ્નો પૂછતા હોય. શું તે ડેન્જરસ છે? ચલો, હવે આટલું તમને આવડે. આટલું આવડે બિલકુલ ટૂંકમાં. ઇઝ ઇટ ચલો, થોડું વાક્ય થોડું આગળ જઈએ, થોડું લંબાઈએ. બરાબર? લંબાવવાનું કેવી રીતે હોય? તો કે ચલો લંબાઈએ. ઇટ ઇઝ easy, it is possible, it is impossible, it is difficult, it is easy, it is possible, it is impossible, it is difficult, it is dangerous. બરાબર? શું? ભાઈ it is easy. શું? શું પણ? શું? તો ભાઈ કે રાઈટ, લખવું, ઇંગ્લિશ. હવે જો ક્રિયાપદ આવે છે તો ક્રિયાપદ તો શું વાક્ય કોઈ કર્તા, કર્મ અને કર્તા ક્રિયાપદ વાક્ય પૂરું થઈ ગયું છે. એટલે હવામાં ક્રિયાપદ લખાય નહીં. એટલે ક્રિયાપદ આગળ શું લખવું? ટુ. તો ઇટ ઇઝ ઇઝી શું? જમ્પ મારવો, રાઈડ કરવું, પછી ત્યાં જવું, ગો, જવું, આવવું. તમારે જે બી ક્રિયાપદ તમને આવડતા હોય લખી શકો. It is easy to jump, it is easy to write, it is easy to speak English, it is impossible છે. It is possible, it is impossible. શું impossible? To learn English. ઇંગ્લિશ શીખવું બહુ impossible. It is difficult છે. આ અઘરું છે. શું? સ્પીક ઇંગ્લિશ. બરાબર ને? એવું બધું યાદ રાખવું, રિમેમ્બર. એ બધું તમે જેટલા ક્રિયાપદો આવડે, વાક્ય રચનાય ને આ ક્રિયાપદ તો બી ચાલશે. હજુ થોડું લંબાવવું હોય તો ઇટ ઇઝ ઇઝી ટુ જમ્પ. લંબાવવું હોય તો શું? શું પણ જમ્પ. શું? પછી લંબાવવું હોય શું? ખાડો, ડી, આ રૂમ કૂદવી, પલંગ કૂદવો, ચેર કૂદવી. પછી રાઈટ શું? લખવું. શું લખવું? ઇંગ્લિશ. ગો જવું, ક્યાં જવું? ધેર. ઇટ ઇઝ ડેન્જરસ ટુ ગો ધેર, ત્યાં જવું. અત્યારે બજાર માર્કેટમાં જવું બહુ ડેન્જરસ છે, કર્ફ્યુનો હાલત છે. ઇટ ઇઝ ડેન્જરસ ટુ ગો ધેર માર્કેટ. ઇટ ઇઝ ડેન્જરસ ટુ ગો માર્કેટ. ચાલો, ઇટ ઇઝ ડેન્જરસ ટુ ગો ટેમ્પલ. ઇટ ઇઝ ડેન્જરસ. એ બધું તમે તમારી રીતે લખી શકો છો. બરાબર? જે એવું આવડે, જેમ આવડે. હવે થોડું પાછળનું વાત, પણ મેન આપણે આટલું જ આવડવું જોઈએ. શું? ઇટ ઇઝ ઇઝી, અને આ ક્રિયાપદ, અને પાછળ તમારે જે લગાવવું હોય. બરાબર? હા, હજુ એક બની શકે છે. શું? ફોર. મારા માટે. કોના માટે? ઇટ ઇઝ ઇઝી ફોર મી, ફોર અસ, ફોર યુ,
થોડી લંબાવું હોય તો લગાવે. હવે બધાને થાય આ ફોર કેમ લખ્યું? જો હી આમ આવે છે હી લવ આમ ના ચાલે. હજુ ત્રીજું સર આ શું વર્તમાન કાળ બરાબર ચલાવે છે એટલે આઈ લવ યુ આ બધા વાક્યો બધા યાદ આવે છે. તમે આ બોલો છો આઈ લવ યુ તો જો ક્રિયાપદ પછી ડાયરેક્ટ લખ્યું, ક્રિયાપદ પછી આપણે આ લખ્યું એટલે આઈ યુ લખાઈ દીધું કર્મ વિભક્તિ લખ્યું. પણ આપણે તો આખું વાક્ય પૂરું થઈ જાય છે પછી લખીએ છે ને એટલે આ ફોર લખ્યું મેં આઈ લવ યુ. આ ક્રિયાપદ પછી કદાચ અહીંયા લખવું હોય ને તો તમે લખી શકાતું પણ એવું જો વાક્ય બનતું હોત તો. પણ આપણે તો આખું પૂરું થઈ ગયું પછી લખે છે એટલે ફોર મેં લખે છે. આ રીતના વાક્ય બનાવો. ઇટ ઇઝ ઇઝી, ઇટ ઇઝ ઇઝી, ઇટ ઇઝ પોસિબલ. આ એક મનના વિચારો બહુ લાંબા વિચારો કરશો તમે આ રીતે. This time